રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે। સિવિલ હોસ્પિટલમાં આવેલી કેટી ચિલ્ડ્રન હોસ્પિટલમાં 5 વર્ષના બાળકની સારવાર બંધ કરવા માટે નર્સિંગ સ્ટાફ ધમકી આપી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સાથે જ નર્સિંગ સ્ટાફ સામે સ્ટાફના જ નોકરી કરતા બહેને ગંભીર આક્ષેપ લગાવ્યો છે કે નર્સિંગ સ્ટાફ ટોળું વળીને બેઠા હોય છે અને મોબાઈલમાં જ પડ્યા રહેતા હોય છે। 5 વર્ષનું બાળક હાલ કિડનીની બીમારીના કારણે સારવાર હેઠળ છે। બાળકની દેખરેખ રાખવા માટે પરિવારના 2 સભ્યોને પણ બાળકની સાથે રહેવાની પરવાનગી આપવામાં નથી આવતી। તો એનો ઉપાડો સિસ્ટરનો હે અને ઈ ઇન્ચાર્જના ચાર્જમાં છે। ઇન્ચાર્જ તો છે નહીં। ઇન્ચાર્જના ચાર્જમાં આવશે તો કેટલાની જિંદગી ગોટાળે ચડાવશે। અંદર નાના નાના ફૂલકાઓ કેટલાય ઉતારશે। એનું જિંદગીનો વિચારો કાંઈક કરો કે બાળકને કાંઈ પણ થશે તેની સંપૂર્ણ જવાબદારી તે અંતર વિભાગમાં આજે સવારની સિસ્ટરની નોકરી બોલે છે। નામની નથી ખબર, નામ પણ હું લઈ છોકરું આવી રીતે થઈ ગયું ડીસી। તમે ઘડી કેમ કે કિડની ખરાબ છે, ઘડી કેમ કે પેપ્ટ ખરાબ છે, શું ખરાબ સારવાર કરે છે તો સિસ્ટરોને ઓથોરિટી કોને આપી છે આવી કે ડોક્ટરને સારવાર કરવાની ના પાડે? મને એક જ જવાબ જોઈએ, એને અમારા સાહેબને કમ્પ્લેન કરવી હોય તો